તમે અવારનવાર ઋષિકેશ અથવા ગંગા નદીના કિનારે જઈને તમે મેડિટેશન કરો છો, ઈ જગ્યાનો પ્રભાવ છે અને એ તમને કંઈક ફોર્સ આપે છે. વોટ ઇઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ધ મેડિટેશન? કે માં ગંગા બધાને આપવા માટે આ પૃથ્વી લોક પર આવ્યા. હું તો કહું બધા યુવાનોએ મેં કીધું ને કે તમે એકવાર ચાઇના જાઓ, એમ બધા યુવાનો પર ઋષિકેશ પણ જાઓ અને માં ગંગા પાસે બેસો, તમારા વિચારને રજૂ કરો એટલે માં તમને કાંઈક વિચાર નવો આપશે. અહીંયા કુદરત છે, ઋષિકેશ જે ઋષિ છે એ કેશ એટલે જે હિમાલય છે એની શરૂઆત ઋષિકેશ. હિમાલય છે ને એ બધાનો બાપ છે, સંત છે. લોકો માને કે ન માને, મારું આધ્યાત્મ, મારી બુદ્ધિ મને કહે છે કે હિમાલય, ગિરનાર બધા ડુંગરા જીવે છે. એમ ઋષિકેશ જવાનું, ધ્યાન કરવાનું, સાદું ભોજન લેવાનું. તમે સવાર વેલા 6 વાગ્યામાં ધ્યાન કરવા જાઓ, ગંગાનો અવાજ, મેડિટેશન કરો, અમે ઘડી યોગા કરો, ત્યાં કાંઈ કરવાનું જ નહીં. શિયાળામાં જાઓ તો સ્વેટર પહેરીને જવાનું, બહુ વિંડી હોય પણ બેન કાંઈ કરવાનું જ નહીં. તમને તમારા જવાબો મળશે. આ ઋષિકેશ છે, આ આધ્યાત્મ છે.